નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ડભોઈ સાઠોદ રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભવ્ય અને પ્રથમ વાર્ષિક ઉત્સવની ઉજવણી ભગવાન શિવના શિવોહમ થીમ ઉપર કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર સંચાલિત ડભોઈની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે શાળાનો પ્રથમ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી શાળા કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી. વાર્ષિક ઉત્સવની થીમ શિવોહમ પર રાખવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થી દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત અનુસાર ભગવાન શિવની આરાધના સાથે ભગવાન શિવની ઉત્પત્તિ સહિત ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની થીમ સાથેના નૃત્ય રજૂ કર્યા હતા. સમગ્ર દેશમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ અને તેમના વિવિધ સ્વરૂપો અંગે ઉપસ્થિત વાલીઓગણ તેમજ મહેમાનોને ભગવાન શિવ સાથે સીધો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર અને ડભોઈના સ્થાપક એવા પૂજ્ય શ્રી કે.પી. સ્વામી, પૂજ્ય શ્રી નિર્લેપ સ્વામીજી, પૂજ્ય શ્રી વિષ્ણુ સ્વામીજી, પૂજ્ય શ્રી ભગવત સ્વામીજી અને પૂજ્ય શ્રી કીર્તન સ્વામીજી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડભોઈ પણસોલી ગામના યુવા સરપંચ એવા વકીલ હર્ષિલ ઉર્ફે શંભુ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, નાયબ મામલતદાર પ્રવીણભાઈ જોશી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ શિવોહમ થીમ ઉપરની તમામ થીમને બિરદાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓથી સમગ્ર શાળા કેમ્પસનું વાતાવરણ શિવ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો, આચાર્ય સહિત કર્મચારીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના શિવોહમ કાર્યક્રમની અંદર ઘણી જ સારી એવી શિવના રિલેટેડ પ્રસ્તુતિ થઈ છે, જેમાં 4 શિવલિંગની ઉપર કંઈક ને કંઈક પ્રસ્તુતિ કરવામાં આવી છે, જેમાં કલ્ચરલ રિલેટેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમને રાખવામાં આવ્યો છે. મિત માછી, નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.